મમ્મા મને ચોકલેટ લઈ આપજે. હા બેટા, હા માદિકા લઈ આપીશ. ક્યાં જાવ છો મા દીકરો? અરે સર, અમે સોનીની દુકાને જઈએ છીએ. હા, પણ શું કામ? એમાં એવું છે ને કે મારે પૈસાની થોડી જરૂર છે અને મારા છોકરાનું એડમિશન કરાવવાનું છે. એટલે આ આપીને અને અત્યારે તો હું ચલાવી લઈશ, પછી તો મારી સેલેરી આવશે એટલે વાંધો નહીં આવે. પછી ધીરે ધીરે પૈસા આપીને હું વળાવી લઈશ. પણ અમારા જેવા પડોશી હોય, સોનીને થોડું વેચવા જવું પડે. એક કામ કરો તમે, આ સોનું મને આપી દો. હું જેને સોની આપે ને એના કરતાં $1.5 તમને આપીશ. પછી કંઈ વાંધો જ તમને? ના, આમ તો મારે લાખ રૂપિયાની જરૂર છે, તો મને તો કોઈ વાંધો નથી. હું એને આપું કે તમને આપું, મારે તો ગીરવે જ મૂકવું છે ને. હા, અને બાજુમાં છે. તમારે છે ને ક્યાંય દૂર જવાની જરૂર નથી. હા, સાચી વાત છે. અને આ મંગળસૂત્ર પણ જ્યારે એના પપ્પા જ મારી સાથે નથી તો મારે આ પણ નથી રાખવું. હા, એ વાત સાચી કરી. આની અંદર ચેન છે, 2 બુટ્ટી છે અને 2 વીંટી છે. એની ફિકર કરો માં તમે. જે હશે ને તમારું એ તમને પાછું મળી જશે. તમે પૈસા મારા ચૂકવી દો અને તમને તરત પાછું આપી દઈશ. મારે લઈને ક્યાં જવું હોય આ બધું સોનું? હું તો જો પહેરતો નથી. હું સરકારી નોકરી કરું. અમારથી ઘરના કંઈ પહેરાય નહીં. પહેરીએ તો પાછા લોકો નજરમાં આવી જઈએ અમે પાછા. એટલે અને હા, તમે મંગળસૂત્ર મૂકી દીધું, સારું કર્યું. લાવો. આમે જે માણસ ખરા સમયે પોતાની પત્નીની જોડે ન ઊભો રહે ને એવા માણસના મંગળસૂત્ર પહેરીને શું કામ છે? સાચી વાત છે. આ તો હું એટલે પહેરી રાખતી હતી કે આ છોકરાને લઈને મારે એકલું રહેવાનું હોય ને, એટલે કોઈની મારી પર નજર ના બગડે ને, એટલે હું પહેરી રાખતી હતી. પણ હવે એની પણ જરૂર નથી. અરે એ બધી ફિકર ચિંતા છોડી દો તમે. બસ આ તમારી વસ્તુ છે ને જીવથી વધારે હું સંભાળીને મૂકી દઈશ, બરાબર? અને પડોશીના કામ ન લાગે તો પછી માનવતા મરી પરવારી કહેવાય ને. હા, હું છે ને દર મહિને થોડા કરીને પૈસા જમા કરાવી દઈશ તમારી પાસે, અને જ્યારે પૂરી મૂડી થઈ જાય ને પછી જ મને વસ્તુ આપજો. કંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. મારે ત્યાંથી તમારા ઘરના ક્યાંય જવાના નથી, બરાબર છે? હા, સેફ છે. અને હા, રૂપિયા તમે સાંજે આવીને લઈ જાઓ તમ તારે. સારું. બરાબર છે? હા. સારું, તો જાઓ તમે ઘરે અત્યારે. હા, ચલ બેટા. માણસો આજકાલ છે ને પોતાની મજબૂરીમાં એવા ફસાઈ ગયા હોય છે કે એની બુદ્ધિ ચાલતી જ બંધ થઈ ગઈ હોય છે. અને અમારા જેવા માણસો એને કસાઈની જેમ મળી ગયા હોય ને તો એ ખબર નથી પડતી હોતી કે મારું ગળું કપાઈ રહ્યું છે. અને બસ આવા લોકો મળતા રહે એટલે આપણી દુકાન ચાલ્યા કરે. આપણે બીજું જોઈએ શું? આવી ગયો ને જો તારા માટે બીજી ગિફ્ટ પર ગિફ્ટ લેતો આવ્યો હતો. જોઈ લેતો. તમે તો બહુ ગિફ્ટ લાવો છો ને. આમાં તો મંગળસૂત્ર, બુટ્ટી, ચેન, આ કેટલું બધું છે. ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી લાવવાની વાત ન કર. તું પહેર અને મજા કર, અને બહુ નહીં પહેરાય. જલસા કરો તમ તારે. પણ આ એટલું બધું લાવવાનું હોય? આ કેટલી વસ્તુ છે. એ છે ને લક્ષ્મીજીની પૂરી મહેરબાની છે આપણા ઉપર. આવ્યા કરે છે, તમે પહેર્યા કરો, મોજ કર્યા કરો, અને આને સાચવીને મૂકી દેજા. હા, હાલો અંદર પેલા મૂકી આવું. હા, લોકો આપણને માલ ધીરતા રહે ને આપણે મોજ કર્યા કરવાની હોય, બીજું હોય શું? હે? સર, હું પેલા પૈસા લેવા આવી. તમે કહ્યું હતું ને કે સાંજે આવીને લઈ જજે. શેના પૈસા? સવારે હું પેલા સોનીની તઈ બધું ગીરવે મૂકવા નથી જતી, મારું મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી, એ બધું મેં તમને આપ્યું હતું ને. તમે કહ્યું હતું ત્યાં મૂકવાની જરૂર નથી, હું તને દોઢા પૈસા. તમે કેવી વાત કરો છો? સવારે તમે મને મળ્યા જ ક્યાં છો? અને કયા સોનાની વાત કરો તમે?
તમારી કઈ ભૂલ થતી હોય એવું લાગે છે. હા સર, મારી કોઈ ભૂલ નથી થતી. આ મારા છોકરાના સમ ખાઈને કહું છું. એ આવા ખોટા સમ ન ખાવો, મને બ્લેકમેલ ન કરો તમે. હું તમારી વાતમાં નહીં આવી જાઉં, સમજી ગયા તમે? જો સર, મને પૈસાની સખત જરૂર છે. તમે પ્લીઝ મને પૈસા આપી દો, કાં તો મારી વસ્તુ આપી દો. બસ મારે પૈસા નથી જોઈતા. એ તમે ખોટા ગળે પડો છો મારા. મને તમે સોનું આપ્યું જ ક્યારે અને તમે મને મળ્યા જ નથી, પછી સોનું આપવાની વાત ક્યાં છે? ના સર, મેં તમને આપ્યું છે. રસ્તામાં હું જતી હતી ને, મેં તમને સોનું આપ્યું છે. છે કોઈ સાબિતી તમારી પાસે તમે મને સોનું આપ્યું છે ને? લાવો સાબિતી હોય તો બતાવો. કોણ છે સાબિતીમાં? ખાલી ખોટું બોલોમાં, ખોટો આરોપ લગાવોમાં. એક સજ્જન માણસ પર તમે આમ આરોપ લગાવો એટલે શું સમજો તમે તમારી જાતને? મને પૈસાની બહુ જ જરૂર છે. તમને ખબર છે ને, મારે કોઈનો સહારો નથી. તો હું શું કરું? તમારો સહારો બની જાઓ? હે? હું તમારી આગળ હાથ છોડું છું. હું તમારા પગે લાગુ છું. મને મારા પૈસા આપી દો. મને સોનું તમે આપ્યું જ નથી તો હું પૈસા ક્યાંથી આપું? હે? મારે પૈસા આપવાનું થતા જ તમને. જાઓ તમારા ઘરે. આવું ના કરો. મારી પાસે એટલી જ વસ્તુ હતી. આવું ના કરો. હું તમારા પગે લાગુ છું. પગે લાગવાના છે ને, મને છે ને તમે આ રડવા કુડવાનું બંધ કરો. જાઓ, ભાગો તમારા ઘરે. આવીને રૂપિયા માંગે છે. ક્યારે સોનું દીધું મને ખબર જ નથી. જાઓ ને, આમ ઊભા શું છો? જાઓ તમારા ઘરે. એક તો 2 દમડીની નોકરી કરે છે અને મને સોનું ક્યારે આપ્યું? મને તો યાદ જ નથી. હે? યાદ હોય તો ક્યાં વાંધો હતો? આ તો એની પાસે સાબિત કરવાનું હતું કે તે મને સોનું ક્યાં આપ્યું છે. હે? આપ્યું હોય તો રૂપિયા આપું ને. આહા. શું વાત છે? આજ તો કઈ સૂરજ પશ્ચિમમાંથી ઉગ્યો એવું લાગે છે. ના, એવું કાંઈ નથી. આજે તો મેં કીધું લાવ પગ દાબી દઉં. ક્યારેય તમે મને કહેતા નથી ને એટલે. આટલા વર્ષો થઈ ગયા, હું જાણું છું. લાલો લાભ વગર છે ને લોટે નહીં. કાંઈક ડિમાન્ડ છે તો જ આ સેવા કરે. સેવા વગર મળતા નથી તો ખબર છે તને. હું શું કહેતી હતી તમને? જો આવી ને વાત. બોલો બોલો. આપણે આ ગાડી 4 વ્હીલ છે એ જૂની થઈ ગઈ એવું નથી લાગતું તમને? હા, હવે વર્ષ જેવું થઈ ગયું છે તો એનું શું છે? તો એ ગાડી કાઢીને આપણે બીજી અત્યારે કેટલી સરસ બધી લેટેસ્ટ ગાડી નીકળી છે એવી એક લઈ લઈએ તો. ઓહો, તો લેટેસ્ટ ગાડીમાં ફરવાનો શોખ જાગ્યો છે એમ ને? આ જોલા બાજુવાળા માસી નથી, એને કેટલી સરસ ગાડી લીધી છે અને એને કેટલો વટ પડે છે. તો સારું, તો ચલો તમારી સીન સપાટા કરવા હોય તો અમારી લાડી માટે ગાડી તો લેવી જ પડે ને. હે? મળી જશે ગાડી. અને આ પેલા માસીને ગાડી લીધી ને એના કરતા છે ને મોંઘામાંની ગાડી આપણે લઈશું. તમ તારે તું વટ કરી, તમ તારે મોજ કરી. બસ તો સારું. મને છે ને ઘરેણા તો તમે બહુ બધા લઈ આવી દીધા છે. હવે મને આ ગાડીનો શોખ હતો એ પૂરો થઈ જાય ને એટલે બસ. હા, તે કાંઈ વાંધો નહીં. નોકરી દરમિયાન 2-4 મુર્ગા વધારે થોડાક હલાલ કરી નાખશું એટલે ગાડી તારી. બીજું હું ને મહિનાદીમાં. એવું નહીં, તમારા પરસેવાની કમાઈ હોય ને એની ગાડી લેવીશ. એ બધા બલીના બકરા બનાવીને નહીં. એ પરસેવાની કમાણીમાં તો છે ને આ ભાવમાં તો નહીં, પણ 7 ભાવમાં તું ગાડીમાં બેસીને ફરી નહીં આવી એટલે તારે છે ને ગાડીમાં બેસવું છે ને, મોજ કરવી છે ને, બસ ઈ જો. બાકીની પંચાયત કરમાં તું ગાડી આવી જાય ને ઈ જો તું. અને બસ મારી લાડી ખુશ રહેતી તો ગાડી લાવવામાં મને શું વાંધો છે? સારું, તો પછી હવે આપણે ક્યારે લેવા જઈશું ગાડી? બસ લખાવી દઈશું. ચાલ ને, આ વીકમાં જ ગાડી બુક કરાવી દઈએ આપણે. અને હા, કલર છે ને પાછો વ્હાઈટ જ લેજો. એ બ્લેક ને બીજા બધા કલર મને નથી ગમતા, મને વ્હાઈટ કલર જ ગમે છે. હા, તારા જેવો ધોળો કલર. હા. આપણે આમે ધોળી વસ્તુ છે ને બહુ પસંદ છે. તો ગાડી આવી જાય બસ. અને બાકી છોકરાઓ મોજ કરો તમ તારે. જ્યાં સુધી મારી જોબ ચાલુ છે,
અને જોબને હું વાંધો આવવાનો છે? ભગવાનની મહેરબાની છે. અને છે ને મોટા મોટા સાહેબો મારા હાથમાં છે અત્યારે તો. હું કહું ને એટલે માની જાય છે. નાનો મોટો કોઈ પણ કેસ હોય ને સાહેબની પાસે રિક્વેસ્ટ લઈને જાઓ ને એટલે એમ કે એપી તું આવ્યો છે ને, હાલ કાંઈ વાંધો નહીં, છોડ દઉં છું એને. અને એ પછી ઓલો ગિફ્ટ જે આપી જાય આપણને, સાહેબ ખુશ ને આપણે ખુશ. બસ તો વાંધો નહીં, કાંઈ નહીં. સારું હાલો, હવે હું થોડું ઘણું કંઈક કામ પતાવી દઉં અને તમારે આરામ કરવો હોય તો આરામ કરો. હા, બીજી કોઈ ડિમાન્ડ હોય તો જલ્દી કહેજો પાછા, એટલે પૂરી કરવાનો અમને ચાન્સ મળે. ના અત્યારે તો કાંઈ નથી, પણ જો કાંઈ ઊભી થશે ને તો હું તમને જરૂર કહીશ. સારું, કાંઈ વાંધો નહીં. બીજી કોઈ ડિમાન્ડ હોય ને તો કહેજે મને પછી. હા તે સારું, વાંધો નહીં. મોજ કરી લો ભાઈ. પૈસા છે ને તો જ આ દુનિયામાં મોજ કરવાનો ચાન્સ મળે છે. પૈસા ન હોય ને એને તો છે ને ઠન ગોપાલ બનીને મંદિરા મંજીરા જ વગાડવા પડે છે. બીજો કોઈ છે વિકલ્પ? હે હાલો, આજ તો વહેલા રિક્ષા લઈને જવાનો મેળ આવી ગયો છે. સારી વાત છે. ભાઈ તમે આ બાજુ જવાના છો? હા, કેમ? બોલો ને, કે કામ હતું? હા, મારે આપણું અહીંયા પોલીસ સ્ટેશન છે ને ત્યાં જવાનું છે. પોલીસ સ્ટેશન? પણ તમને પૂછી શકું તો ત્યાં શા માટે જવું છે? મારે ફરિયાદ કરવી છે. ફરિયાદ? કોના વિરુદ્ધ અને શેના માટે? આ આપણી સોસાયટીમાં જે પેલા એપી સાહેબ છે ને એમના વિરુદ્ધ. આ પોલીસવાળા છે? હા. અરે બેન, હા, તમે કોના વિરુદ્ધ ફરિયાદ કરવા જઈ રહ્યા છો? એ ખુદ પોલીસવાળો છે અને તમે એને સારી રીતે ઓળખતા દેશો, કારણ કે આ સોસાયટીમાં જ રહે છે. એ એટલો હરામી માણસ છે ને કે હું આ રિક્ષા મારા ઘરમાં પાર્કિંગ કરું છું ને તો પણ મહિને મારી પાસેથી 1000 રૂપિયા લે છે. તમે એના વિરુદ્ધ ફરિયાદ કરશો? એ ખુદ પોલીસવાળો છે અને બધાને છે ને એના ખીચામાં રાખીને બેઠો છે. પોલીસ સ્ટેશન તમે જશો ને તો ઉલટાના એ લોકો તમને જ ગુનેગાર સાબિત કરી દેશે. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, કારણ કે મેં એને મારું મંગળસૂત્ર, બુટી, વીટી જે કંઈ પણ હતું ને એ બધું એને આપી દીધું છે. એણે મને એવું કહ્યું હતું કે સોની તમને જે પૈસા આપશે ને એના કરતાં ડબલ પૈસા હું તમને આપીશ અને તમારીથી જ્યારે સગવડ થાય ત્યારે તમે મને આપજો. અને મેં એવું વિચાર્યું કે એક પોલીસવાળા છે એટલે એમની પર વિશ્વાસ કરીને મેં મારી બધી વસ્તુ એમને આપી દીધી. અને જ્યારે આજે હું એમની ઘરે લેવા ગઈ તો મને ધક્કા મારીને કાઢી મૂકી. મને કહે છે, શું સાબિતી છે તારી પાસે? શું સબૂત છે? જોયું ને, મેં કીધું એવું જ થયું ને. એ એટલો હરામી માણસ છે ને, પણ તમે બેન એની પાસે લાલચમાં ક્યાં આવી ગયા? તમે એના કરતું જ નહીં જાણતા એવું લાગે છે. મને નથી ખબર કે એ માણસ એવો છે, કારણ કે હું તો હમણાં થોડોક જ ટાઈમ થયો ને હું નવી રહેવા આવી છું, એટલે મને શું ખબર કે મારી સાથે આવું કરશે. જુઓ બેન, હું તમને એક સીધી સલાહ આપી રહ્યો છું. તમે એના વિરુદ્ધ ફરિયાદ કરવાનું માંડી વાળો અને જે પણ થયું છે ને તે ભૂલી જાઓ, કારણ કે તમે એને ઓળખતા નથી. એ બહુ ખરાબ માણસ છે. અરે સોસાયટીમાં બધા પાસેથી પૈસા ઉઘરાવે છે, ગામમાંથી પૈસા ઉઘરાવે છે. બહુ એટલે બહુ જ ખરાબ માણસ છે. હા, ઉલટાનો છે ને એ તમને ક્યાંક નવી મુસીબતમાં મૂકી દેશે. એના કરતાં મંગળસૂત્ર અને ચેન તમારું જે ભૂલી જાવ બેન. અને મારું માનવું છે ને કે કેસ કરવો રહેવા દો. મારી પાસે તો બસ એ જ વસ્તુ હતી. હવે હું શું કરીશ? મને પૈસાની પણ એટલી જરૂર છે. જુઓ બેન, આમાં વધારે તો હું તમારી કંઈ મદદ નહીં કરી શકું. મેં તો તમને સીધી સલાહ આપી છે, છતાં પણ જો તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો મારી કોઈ ના નથી. હવે તમે કીધું જ છે કે એણે બધાને પોતાના કબજામાં કરી રાખ્યા છે, તો મારું ગરીબનું કોણ સાંભળશે? સારું ભાઈ, થેન્ક યુ. ચલો. કેટલો હરામી માણસ છે. બિચારી એકલી સ્ત્રી છે એને પણ નથી મૂકી, મંગળસૂત્રમાં જીવ નાખ્યો. હે ભગવાન, હા અધર્મીને તું જ એની સજા આપજે.